હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એની અંદર જે પાર્ટ 4 છે અ વન્ડરફુલ ક્રિએશન એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો આ વન્ડરફુલ ક્રિએશન એનો અર્થ શું થશે? તો કે વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ક્રિએશન એટલે કે સર્જન. એક અદ્ભુત પ્રકારના સર્જન વિશેની વાત આપણને આ પાઠની અંદર આ યુનિટની અંદર કરવામાં આવી છે. તો આ વન્ડરફુલ ક્રિએશન છે શેના વિશે છે? તો કે અદ્ભુત પ્રકારનું સર્જન તો ખરું, પણ કોનું અદ્ભુત પ્રકારનું સર્જન? તો કે આ પાઠની અંદર આપણને એક માતા છે એના અદ્ભુત સર્જન વિશેની વાત કરવામાં આવી છે. તો કે આ માતા છે ને એક હકીકત ખરેખરની અંદર ભગવાને કે જે સર્જન કરેલું છે આ દુનિયા ઉપર, જે મનુષ્ય અથવા તો જે કંઈ જે પ્રાણી, મનુષ્ય પણ એક પ્રાણી જ છે, પણ આ દુનિયા ઉપર ભગવાને જે કંઈ પ્રાણીઓનું સર્જન કરેલું છે એની અંદર જે માતાનું જે સર્જન કરેલું છે ને એક અદ્ભુત પ્રકારનું, ખરેખર કહી શકીએ કે આપણે એક અદ્ભુત પ્રકારનું સર્જન છે. આ માતા છે ને એ પોતાના બાળકને કહેવાય છે ખવડાવે છે, નવડાવે છે, એને રમાડે છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એ આ દરેક પ્રવૃત્તિ કરે છે. એ બાળક સાથે હંમેશા પ્રેમથી રહે છે. બાળકને પોતાની શું તકલીફ છે એ બાળક બોલે, કોઈ શબ્દ બોલે કે ના બોલે છતાં પણ માતા છે ને એ સમજી જતી હોય છે કે મારા બાળકને શું તકલીફ છે. તો માતા વિશે જે કંઈ આપણે કહેવાય છે ભગવાને એક અદ્ભુત પ્રકારનું સર્જન કરેલું છે એ આપણે પાઠ દ્વારા સમજીશું. ડિટેલની અંદર એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ. તો કે આપણો જે યુનિટ છે એનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ક્રિએશન એટલે કે સર્જન. એક અદ્ભુત પ્રકારનું સર્જન, અને એ સર્જન શેના વિશે છે? તો કે માતા વિશે. તો જોઈએ, શરૂઆત કરીએ. તો કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. અહીંયા લોર્ડ એટલે શું થશે? તો કે ભગવાન. ગોડ એટલે પણ ભગવાન થાય, પણ લોર્ડ એટલે પણ શું થાય? ભગવાન. અને ગુડ એટલે શું? તો કે એક ભગવાન. એક ગુડ એટલે સારા, ભગવાન તો હંમેશા સારા જ હોય. તો કે એક ભગવાન છે, એક્સ્ટ્રીમલી એટલે કે ખરેખર, અને બીજી એટલે કે વ્યસ્ત હતા. ભગવાન છે ને ખરેખર બીજી હતા, બહુ વ્યસ્ત હતા. એ પોતે એક જ વિચારની અંદર રચ્યા પચ્યા હતા, જે કે સર્જન કરી રહ્યા હતા ને એની અંદર. અને ધેટ ડે એટલે કે એ દિવસે ભગવાન છે ખરેખર બીજી હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. હી એટલે અહીંયા ભગવાનની વાત થાય છે. ઇન્ટુ 6th day. 6 day એટલે 6 દિવસ. 6 દિવસ થઈ ગયા હતા અને ભગવાન ખરેખર બીજી હતા. એમનો જે 6થો દિવસ હતો, શેનો 6થો દિવસ હતો? તો કે ઓવરટાઈમ. જે ઓવરટાઈમ એટલે શું? તો કે કામ કરવાનું હોય એના કરતાં વધારે પડતું કામ કરીને એને ઓવરટાઈમ કહેવાય. કોઈ વ્યક્તિ છે કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો 8 કલાકની જોબ હોય ને ત્યાં 10 કલાક કામ કરે તો 2 કલાક જે વધારાનું કામ કર્યું ને એને ઓવરટાઈમ કહેવાય. તો ભગવાન છે ને એનો ઓવરટાઈમ જે થઈ ગયો ને 6થો દિવસ હતો. 6થા દિવસ કામ પૂરું થઈ ગયું, એટલે સોરી, કામ તો પૂરું નહોતું થયું, પણ જે કામ કરવાનો સમય હતો એના કરતાં 6 દિવસ ભગવાને વધારે લઈ લીધેલા. તો કે વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. વેનનો અર્થ વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે જ્યારે તમે કહી શકો અથવા તો ત્યારે પણ કહી શકો. જ્યારે અથવા તો ત્યારે. વેન હી વોઝ વર્કિંગ એટલે ભગવાન છે ને જ્યારે કામ કરી રહ્યા હતા. કેવી રીતે કામ કરી રહ્યા હતા? ફૂલ એટલે પૂરેપૂરું, અને કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન, પૂરેપૂરું ધ્યાન રાખીને. કોઈ પણ કામ કરવું હોય તો પૂરું ધ્યાન રાખીને કરવું. તો અહીંયા ભગવાન છે ને એ જે કામ કરી રહ્યા હતા ને પૂરેપૂરું ધ્યાનથી કામ કરતા હતા. શું કામ કરતા હતા? તો કે માતાનું સર્જન, એક અદ્ભુત પ્રકારનું સર્જન. એન એન્જલ અપીરિયર્ડ એન્ડ કોમેન્ટ. એન્જલ એટલે શું થશે? તો કે દેવદૂત. એંગલ નહીં હોય, એંગલ એટલે શું થાય? ખૂણો થાય. અહીંયા એન્જલ છે, એંગલ નથી. તો કે એન્જલ એટલે કે દેવદૂત, અને અપીરિયર્ડ એટલે કે દેખાયો. એક દેવદૂત છે, દેખાય છે અને કોમેન્ટ કરે છે. કોમેન્ટ કરવું એટલે શું? તો કે ટીકા કરવી, વચ્ચે ટપકું પૂરવું, ચાલતી વાતમાં ડબકું પૂરવું. તો કે ભગવાનને કામ કરે છે અને એ સમયે એક દેવદૂત બતાવે છે અને આ દેવદૂત શું કરે છે? કોમેન્ટ કરે છે, વચ્ચે ચાલતી વાતમાં ડબકું પૂરે છે. શું કહે છે? કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ધીસ ક્રિએશન. યુ આર ટેકિંગ, આ દેવદૂત છે ને એ ભગવાનને કહે છે કે તમે ટેકિંગ એટલે લઈ રહ્યા છો. સો મચ એટલે વધારે પડતી, અને કેર એટલે શું થાય છે? તો કે કેર એટલે કાળજી. તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ એટલે કે સર્જન કરવામાં. ક્રિએટ એટલે શું થાય? સર્જન કરવું. તમે ભગવાન વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ધીસ ક્રિએચર એટલે કે આ સર્જન, આ તમે જેનું સર્જન કરી રહ્યા છો, તમે જે ક્રિએટ કરી રહ્યા છો. ક્રિએટ એટલે શું થાય? રચવું. રચવું એટલે કે સર્જન કરવું.
તમે જે આ સર્જન કરી રહ્યા છો ને, જે પ્રાણી, જે વસ્તુનું તમે સર્જન કરી રહ્યા છો ને, એની અંદર તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. તો ભગવાન શું કહે છે? ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ધેટ્સ ટ્રુ એટલે કે સાચી વાત છે. સેડ એટલે બોલ્યા અને લોર્ડ એટલે ભગવાન. ભગવાન કહે છે હા સાચી વાત છે, તું જે કહે છે સાચું છે, હું વધારે પડતી કાળજી લઉં છું. ડુ યુ વોન્ટ એટલે તું ઈચ્છેસ, એટલે કે તારે જાણવું છે, તારી ઈચ્છા છે. ટુ નો એટલે જાણવાની, તારે જાણવાની ઈચ્છા છે. તો ડિટેલ એટલે ફૂલ ડિટેલમાં તારે જાણવું છે આ હું શું કામ કરી રહ્યો છું, એવું ભગવાન છે દેવદૂતને કહે છે. તો આગળ શું થાય છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. વોટ આર ધે? હા, પ્રશ્ન કરે. વોટ આર ધે? પ્રશ્ન કરે છે દેવદૂત ભગવાનને કે શું છે આ એન્જલ. એટલે કે દેવદૂત છે ને એ ક્યુરિયસ એટલે કે કહેવાય ને આતુર થઈ જાય છે. આતુર થવું એટલે એને વધારે પડતી ઈચ્છા થઈ, ઉત્સુક થઈ જવું કે હા મારે જાણવું છે, મને કયો જલ્દી. આગળ જોઈએ તો કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ભગવાન હવે ડિટેલની અંદર આ દેવદૂત છે ને કહે છે, શું કહે છે? ઓલ એટલે બધા, અને હર પાર્ટ્સ એટલે કે ભાગ. આપણા શરીર છે ને દરેક ભાગ, દરેકે દરેક જે ભાગ છે એ શુડ એટલે હોવા જોઈએ. શુડ છે ને સલાહ આપવા માટે વપરાય. એટલે કે દરેક જે ભાગ છે ને એ હોવા જોઈએ કેવા? મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. મૂવેબલ એટલે શું થાય? તો કે હલનચલન થઈ શકે ને, આપણે હલનચલન થઈ શકે, મૂવ થઈ શકે. અને રિપ્લેસેબલ એટલે શું? તો કે બદલી શકાય. બદલી શકાય. કોઈ એક અંગ છે એ ખરાબ થઈ ગયું હોય તો એની જગ્યાએ આપણે બીજું જે અંગ છે અહીંયા ઉપયોગ કરી શકીએ. સમજી લો કોઈ આંખ છે, એ આંખ ખરાબ થઈ ગઈ હોય તો એની જગ્યાએ બીજી આંખ છે એ યુઝ કરી શકાય. કે આંખની અંદર કોઈ ફોલ્ડ આવ્યો હોય તો આંખ બદલી શકાય. તો એવા જે દરેકે દરેક ભાગ છે ને એ બદલી શકાય એવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપીયર. આગળ હજુ ભગવાન છે દેવદૂતને કહે છે સી એટલે કે આ જે માતા છે ને એની હેઝ એટલે એની પાસે છે. લેપ એટલે શું થશે? તો કે ખોળો. એની પાસે શું છે? ખોળો. માતાનો ખોળો. આ માતા છે ને એની પાસે ખોળો છે. અને ધેટ એટલે એ ખોળો છે ને એ ડિસઅપીયર એટલે કે અદૃશ્ય થઈ જાય છે. શું થાય છે? તો કે અદૃશ્ય થઈ જાય છે. આ માતા પાસે જે ખોળો છે ને એ અદૃશ્ય થઈ જાય છે. પણ ક્યારે અદૃશ્ય થાય છે? તો કે વેન એટલે જ્યારે સી સ્ટેન્ડ્સ અપ. સ્ટેન્ડ્સ અપ એટલે કે ઊભા થવું. માતા જ્યારે બેઠી હોય તો એની પાસે એક ખોળો હોય છે, પણ માતા જ્યારે ઊભી થાય છે ને તો એની પાસે જે ખોળો હતો ને અદૃશ્ય થાય છે. સ્વાભાવિક છે, માતા બેઠી હોય તો ખોળો હોય, પણ ઊભા થાય એટલે ખોળો શું થાય છે? તો કે અદૃશ્ય થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ભગવાન હજુ વાત કરે છે. આઈ હેવ ટુ એટલે જ્યારે ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરવું હોય ને, પરાયણે કાર્ય કરવું પડતું હોય ને ત્યારે આ હેવ ટુ છે ને એનો યુઝ થાય છે. આ મોડલની અંદર આવે છે. જ્યારે આપણે મોડલ ભણશું ગ્રામરની અંદર ત્યારે દરેક વસ્તુ વિશે હું તમને ડિટેલની અંદર સમજાવીશ. તો કે આઈ હેવ ટુ એન્ડો. એન્ડો એટલે ભેટમાં આપ. આઈ હેવ ટુ એન્ડો એટલે મારે ભેટમાં એને આપવું પડે છે. હર એટલે તેણીને એટલે કે માતાને. આ માતા છે ને એને મારે ભેટમાં આપવું પડે છે. મારે નથી આપવું છતાં આપવું પડે છે. પરાયણે આ વસ્તુ દેવી છે, મારે એને ભેટની અંદર આપવું પડે છે. શું? આ કિસ એટલે કે એક ચુંબન. મારે આ માતા છે ને એને એક ચુંબન આપવું પડે છે. અને ધેટ એટલે કે આ જે કિસ, આ જે ચુંબન છે ને એ કેન એટલે કરી શકે છે. શું કરી શકે છે? ક્યોર એટલે સાજા. આ ચુંબન છે ને એ સાજા કરી શકે છે. શું સાજું કરી શકે છે? તો કે એવરીથિંગ એટલે કે દરેકે દરેક વસ્તુ છે ને એને સાજા કરી શકે છે. અને કેવી દરેકે દરેક વસ્તુ? તો કે ફ્રોમ એટલે અહીંયાથી માંડો તો કે બ્રોકન લેગ એટલે કે પગ તૂટેલો હોય, ટુ બ્રોકન હાર્ટ એટલે કે કદાચ બાળક છે ને એનું હૃદય તૂટેલું હોય. હૃદય તૂટેલું એટલે કે હૃદયના કટકા ના થઈ ગયા હોય, પણ બાળક છે એને કોઈ કહેવાય છે કોઈ તકલીફ પડી હોય, કોઈ એવું દુઃખ લાગ્યું હોય, કોઈ ખોટું લાગ્યું હોય, તો જ્યારે બાળકનું જે દિલ તૂટેલું હોય અથવા તો બાળકને કોઈ વાગી ગયું હોય અને બાળકનો પગ તૂટી ગયેલો હોય, તો જો માતા છે ને એ એક ચુંબન બાળકને કરે તો એ દરેકે દરેક વસ્તુ છે એને સાજા કરી શકે છે. આ વસ્તુ છે માતાનો પ્રેમ. મોરેવર એટલે વધારે. હજુ અહીંયા વાત પૂરી નથી થતી. માતા વિશેની વાત અહીંયા પૂરી નથી થતી. હજુ વાત કરે છે કે વધારે. સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. જો સી હેઝ ટુ એટલે કે તેની પાસે હોવી પડે. સી હેઝ ટુ એની પાસે હોવી પડે. શું? 6 એટલે 6 અને પેર એટલે જોડી. 6 જોડી એની પાસે હોવી પડે. શું? હેન્ડ એટલે હાથની. માતા પાસે 6 જોડી હાથ હોવા પડે. 6 જોડી હાથ એટલે વિચાર કરો, એક જોડીમાં 2 હોય એટલે 6 જોડીની અંદર 12 હાથ થયા. માતા પાસે 12 હાથ તો હોવા જ પડે. ભાઈ આ વાત કરે છે ભગવાન એ દેવદૂતને કે ભાઈ માતા પાસે મારે 6 જોડીને હાથ દેવા પડે. એનું કારણ શું છે? કે માતા છે ને એક સમયે કેટલા કામ છે એને મેનેજ કરતી હોય છે. માતા પોતે રસોઈ કરતી હોય અને એ સમયે રસોઈ કરતાં એ પોતે ઘરનું પણ
બીજું કામ છે એનો પણ સંભાળ રાખતી હોય. માતા કદાચ જો કપડાં ધોતી હોય તો એ સમયે રસોઈની અંદર કોઈ વસ્તુ ગેસ ઉપર કે મૂકેલું હોય તો એનું પણ ધ્યાન રાખતી હોય. એ સમયે પોતાનું બાળક છે એ ઘોડિયાની અંદર સુવડાયેલું હોય તો એ બાળક રડે તો એનું પણ ધ્યાન રાખતી હોય. અને છતાં માતા કોઈનો ફોન આવી ગયેલો હોય અથવા તો કોઈ બીજું કામ હોય એની સાથે પણ એક કામ પણ કરતી હોય. એટલે માતા એક સમયે કેટલા કામ કરે છે તો એની પાસે તો હાથ તો બે જ છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ માતા છે ને એની પાસે હેસ્ટુ એટલે હોવું જ જોઈએ. શું? 6 જોડી હાથ એટલે કે 12 હાથ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે કે માતા પાસે કેટલા જોડી હાથ હોવા પડે તો કે 6 જોડી. આગળ જોઈએ. સી મસ્ટ એટલે ફરજિયાત બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. સી મસ્ટ એટલે ફરજિયાત, એમાં કોઈ બાંધછોડ ન હોય, ફરજિયાત. અને એબલ ટુ એટલે સક્ષમ છે. આ માતા શું છે? સક્ષમ છે. સક્ષમ હોવું એટલે શું? તો કે કાર્યરત હોવું. આ માતા છે ને એ સક્ષમ છે. રન ઓન રહ્યું ને એ ભેગો શબ્દ છે. રન ઓન એટલે શું થશે તો કે ચલાવી લેવું. આ માતા છે ને એ સક્ષમ છે. શેના માટે સક્ષમ છે? તો કે ચલાવી લેવા માટે. શું ચલાવી લે? તો એની એટલે કોઈ પણ, અને ફૂડ એટલે ખાવાનું. કાંઈ પણ ખાવાનું હોય ને તો એ માતા ચલાવી લે. જ્યારે આપણે નથી ચલાવી લેતા. આપણે તો માતાને કહીએ છીએ મારે આ જ વસ્તુ જોઈશે, મારે આજ પિઝા જ જોઈશે, મારે આજે પાઉંભાજી જોઈશે, મને આ જ વસ્તુ બનાવી દે. કોઈ અન્ય રસોઈ બનાવેલી હોય, કોઈ શાક આપણને જે ના ભાવતું ને એ બનાવેલું હોય તો છતાં આપણે નથી ખાતા. પણ માતા તો કોઈ પણ વસ્તુ હોય, છાછને રોટલો હોય ને છતાં પણ માતા ચલાવી રહે છે. એટલા માટે અહીંયા વાત કરે છે ભગવાન કે અ વન્ડરફુલ ક્રિએશન. માતા છે ને એ કોઈ પણ ફૂડ હોય ને એ અવેલેબલ એટલે કે હાજર, જે વસ્તુ હાજર હોય એનાથી એ ચલાવી લે છે. કદાચ હાજર ના પણ હોય ને તો માતા એ ખાધા વગર પણ રેડવી લે છે, છતાં એના બાળકને ક્યારેય ખબર નથી પડવા દેતી. એન્ડ અને should have 3 pairs of eyes. should have એની પાસે હોવી જોઈએ 3 pairs એટલે જોડી, અને eyes એટલે આંખોની. એની પાસે આંખોની 3 જોડી હોવી પડે. શા માટે આંખોની 3 જોડી હોવી પડે? તો હમણાં વાત કરીએ એમ કે એક સાથે ઘણા બધા કામ મેનેજ કરતી હોય છે. તો અહીંયા એની પાસે તો 2 જ આંખ છે. કામ અહીંયા કરે અને ધ્યાન ત્યાં પણ હોય. બાળકનું ધ્યાન હોય, રસોઈ બનતી હોય ત્યાંનું ધ્યાન હોય, કપડાં ધોતી હોય ત્યાં ધ્યાન હોય, દરેક વસ્તુ ઉપર ધ્યાન હોય. એટલા માટે ભગવાન કહે છે કે એની પાસે 3 જોડી આંખો હોવી પડે. ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે. જો આંખની વાત કરે તો કે આંખ છે એ 3 જોડીમાં એટલે કે 6 આંખ હોવી પડે. 3 જોડી એટલે 6 આંખ થાય. અને હાથની વાત કરે તો કે 6 જોડી હાથ એટલે કે 12 હાથ હોવા પડે. આ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય જ છે, ખાસ ધ્યાન રાખજો.